Yeah, good afternoon, everyone. Yesterday we have seen about two things: revision of Android activity lifecycle and Android manifest file, which is a basically configuration file of your application. Right? In that we have seen different tag. Right? Application tag, which include your icon file, your application name, theme, etc. Right? Then individual page, or we can say activity tag, and in that important is intent filter. Okay, intent filter has a two another tag, that is action and category, right? આની અંદર ઇક્વલ્સ ટુ આઈ થિંક કહેવાનું રહી ગયેલું કે કેટેગરીની અંદર ઘણી બધી કેટેગરી આવે છે. there are hundreds of categories are there, right? ગેલેરી માટે ઘણી બધી કેટેગરી હશે, રાઈટ? તમે જ્યારે પણ કોઈ ઇમેજ ખોલો છો ત્યારે તમારા પાસે ઘણી બધા ઓપ્શન હશે કે તમે શાનાથી ઓપન કરવા માંગો છો. બ્રાઉઝર ખોલો છો, તમે કોઈ ફોર એક્ઝામ્પલ વોટ્સઅપ ઉપર તમારા પાસે કોઈ લિંક આવે છે, રાઈટ? તેને ક્લિક કરો તો તમારા પાસે એક કરતા વધારે બ્રાઉઝર જો તમારા સિસ્ટમમાં ઇન્ક્લુડ હશે તો તમને પૂછે કે ક્રોમમાં ખોલવાના છો, સફારીમાં ખોલવાના છો, શામાં ખોલવાનું છે, રાઈટ? સો દેટ ઇઝ ધ કેટેગરી. એકચ્યુઅલી ઇટ ઇઝ અ કેટેગરી ઓફ બ્રાઉઝર, રાઈટ? પછી ઘણા મ્યુઝિક પણ એક કરતા વધારે તમે ફોર એક્ઝામ્પલ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા હશે તો મ્યુઝિક પ્લેયર કયા પ્લેયરમાં તમે ઓપન કરવા માંગો છો, દેટ ઇટ વિલ બી આસ્ક, રાઈટ? સો કેટેગરી ઇઝ કાઇન્ડ ઓફ એપ્લિકેશનની જે તમારી એક્ટિવિટી છે કયા કેટેગરીમાં આવે છે તે છે. એટલું યાદ રાખવાનું કે કેટેગરી દેર આર હંડ્રેડ્સ ઓફ કેટેગરીઝ આર ધેર, રાઈટ? એ જ પ્રમાણે એક્શન પણ દેર આર હંડ્રેડ્સ ઓફ એક્શન્સ આર ધેર. અત્યારે એમાં નથી પડતા આપણે, રાઈટ? સો we are going to see next topic is a services is same as activity. Can anyone tell what is the difference between services and activity? તમારા ફોનમાં પણ હશે, સોરી લેપટોપ ફોનમાં પણ એક્ટિવિટી એપ્લિકેશન ચાલતી હશે અને સર્વિસ ચાલતી હશે, તો બેનો ડિફરન્સ શું કહી શકો? સર્વિસીસ ઘણી વાર બેકએન્ડ થી ડેટા ફેચ કરતા હોય તો એક ટાઈપની સર્વિસ છે, જે મેઇન આપણે યુઆઈ ને બધું રીતે એક્ટિવિટી. હા, રાઈટ, એક્ઝેક્ટલી. A service is a component that run in a background. Okay, બેકગ્રાઉન્ડમાં જે પ્રોસેસ રન થતી હશે જે તમારી સિસ્ટમ લેવલ પર પરફોર્મન્સ આપતી હશે, રાઈટ? સો બેકગ્રાઉન્ડ ટુ પરફોર્મ લોંગ રનિંગ ઓપરેશન. ઓકે, એ ચાલ્યા જ કરશે ઓટોમેટિકલી જ્યાં સુધી તમે એક્સપ્લિસિટલી એને બંધ નહીં કરો ત્યાં સુધી, વિધાઉટ નીડિંગ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ યુઝર, and it works even if application is destroyed, right? કે ફોર એક્ઝામ્પલ તમારા પીડીએફ એડોબ પીડીએફ નું રાખ્યું હશે પણ પીડીએફ ને પ્રિન્ટ કરવા માટે તમે કોઈ મીન્સ કે બ્રાઉઝરમાં તમે કરો છો કે પ્રિન્ટમાં એને રાખ્યું હશે, ભલે તમારું એડોબનું પીડીએફ સોફ્ટવેર ચાલુ નહીં હશે પણ તમારી પીડીએફ પ્રિન્ટ કરવાની જે છે સર્વિસીસ તમે ઇન્સ્ટોલ કરેલી હશે તે ચાલતી જ હશે બેકગ્રાઉન્ડની અંદર, રાઈટ? ઘણી વાર તમે ટાસ્ક મેનેજર ખોલશો તો દેર આર લોટ્સ ઓફ સર્વિસીસ આર અવેલેબલ. આઈ થિંક મારો ટાસ્ક મેનેજર દેખાય છે. અહીંયા તમે જોશો તો પ્રોસેસીસ અને સર્વિસીસ ઘણી બધી હશે તમારે, થાઉઝન્ડ્સ ઓફ સર્વિસીસ. તમે કોઈ પણ સોફ્ટવેર યુઝ કરો છો તેની અંદર બેકગ્રાઉન્ડમાં ઘણી બધી સર્વિસીસ ચાલતી હશે. સો દેટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ પ્રોસેસ. ઓકે, અને એ ઓટોમેટિકલી તમારી સિસ્ટમની અંદર ચાલતી હશે. હવે એન્ડ્રોઈડની વાત કરીએ તો તમારી એક બેટરીનું બતાવે છે કે આટલા પર્સન્ટેજ બેટરી છે, રાઈટ? ઇવન એવી બધી પણ સર્વિસીસ, ફોર એક્ઝામ્પલ મ્યુઝિક પ્લેયર બેકગ્રાઉન્ડમાં તમારું ચાલતું હોય તો એ પણ એક સર્વિસ તમારા સિસ્ટમની અંદર ચાલતી છે, રાઈટ? તો ઘણી બધી એવી પ્રોસેસ હશે કે જે બેકગ્રાઉન્ડમાં ચાલતી હશે. તો એની પણ લાઈફ સાયકલ આપી છે. અને there are two type of services are there in Android. One is bounded and unbounded services. Okay, unbounded services is a service that is started when application components such as an activity started by calling start service. કે તમે એને સર્વિસીસ સ્ટાર્ટ કરો એટલે એ ચાલુ થઈ જાય. ફોર એક્ઝામ્પલ મ્યુઝિક પ્લેયરમાં તમે આઈટ્યુન્સ ઓર
ગૂગલનું પ્લે મ્યુઝિક સ્ટાર્ટ કર્યું હોય તો એ એકવાર તમે સ્ટાર્ટ કર્યા પછી જ્યાં સુધી એને એક્સપ્લિસિટલી તમે સ્ટોપ નહીં કરશો ત્યાં સુધી એ રન થશે. વન્સ it started, a service can run in a background indefinitely, and even if the component that start it is a destroy in the sense ઘણી વાર કોઈ એવી એપ્લિકેશન પણ હશે કે જે તમે એને ડિસ્ટ્રોય કરી દીધી હશે તો પણ એ ચાલુ જ રહેશે. ટાસ્ક મેનેજર મેં તમને બતાવ્યું એમાં ઘણી બધી એવી એપ્લિકેશન હશે કે તમે ફોર અ સર્ટેન પીરિયડ માટે એને સ્ટોપ કરી દીધી હશે તો ઓટોમેટિકલી થોડા ટાઈમ પછી એ સ્ટાર્ટ થઈ જશે. So that is unbounded service. એકવાર ચાલુ કરી દીધા પછી એ ઓટોમેટિકલી ઇન્ડિપેન્ડન્ટલી ચાલુ થઈ જાય, રાઈટ. અને બાઉન્ડ સર્વિસ એટલે કોઈ એક સર્વિસને તમે એક્સપ્લિસિટલી એને કોલ કરીને સ્ટાર્ટ કરાવો છો. સર્વિસીસ ઇઝ અ બાઉન્ડ વેન એપ્લિકેશન કમ્પોનન્ટ બાઇન્ડ ટુ ઇટ બાય કોલિંગ બાઇન્ડ સર્વિસીસ. અહીંયા ઉપર જે અનબાઉન્ડેડ હતી એ સ્ટાર્ટ સર્વિસીસ મેથડથી ચાલુ થાય છે. ઓકે, સર્વિસીસ ઇઝ સ્ટાર્ટેડ બાય સ્ટાર્ટ સર્વિસીસ, જ્યારે બાઉન્ડ સર્વિસ જે છે services created by bind service. A bound service offer client server interface that allow component to interact with the services. It can send a request, get result, and even do so across process with inter-process communication. Inter-process communication પણ સ્ટાર્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે બ્રાઉઝરમાં પીડીએફ ક્રિએટ કરવા માટેની કોઈ સર્વિસીસ ઇન્સ્ટોલ કરી હશે તો જ્યારે પણ તમારે પ્રિન્ટ કરવાની જરૂર હશે તો ત્યારે તમે કયું ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવાના છે, કયા ડોક્યુમેન્ટને પીડીએફમાં કન્વર્ટ કરવાનું છે એ તમે પ્રોવાઈડ કરો છો. એટલે ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન થઈ ગયું કે એક હતું તમારું ઓરિજિનલ બ્રાઉઝર અથવા તો આની અંદર વાત કરું તો વર્ડ ડોક્યુમેન્ટ છે. અત્યારે વર્ડ ડોક્યુમેન્ટની અંદર પણ તમે જોશો કે ઘણા બધા ઓપ્શન છે, સેવ એઝ, રાઈટ. એની અંદર ઓટોમેટિકલી પીડીએફમાં સેવ થઈ જાય. તો એક જાતની એક સર્વિસીસ છે જે જરૂર પડે ત્યારે ઓટોમેટિકલી કોલ થઈ જશે અથવા તો તમે એક્સપ્લિસિટલી એને કોલ કરાવો છો. વર્ડની વાત કરું તો સ્પેલિંગ ચેકર એક થઈ જાય, બરાબર. તમે કંઈ પણ ટાઈપ કરો છો તો બેકએન્ડમાં એ સ્પેલિંગ રેડ કલરમાં બતાવી દેશે કે જે વર્ડ અથવા તો સ્પેલિંગ તમે ગ્રામર મિસ્ટેક કર્યું હશે તો તમને બતાવી દે. તો એક જાતની સર્વિસીસ છે જે બેકગ્રાઉન્ડમાં ચાલે છે. એ એક સર્વિસ જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એના બેકગ્રાઉન્ડ પર ડિપેન્ડ કરતી હોય છે. ખબર પડે છે. જ્યારે અનબાઉન્ડેડ શું છે, એકવાર ચાલુ કરી દીધા પછી એ બીજા કોઈ ઉપર ડિપેન્ડેડ નથી, એટલા માટે એ અનબાઉન્ડેડ છે. જ્યારે આ બાઉન્ડેડ છે અને ત્યારે જ કોલ થશે સર્વિસીસ, ભલે એ કન્ટિન્યુઅસલી બેકગ્રાઉન્ડમાં ચાલતી હશે પણ તમે કોઈ ડેટા એની અંદર પ્રોવાઈડ નહીં કરો ત્યાં સુધી તમે એને રિક્વેસ્ટ નહીં કરો, બીકોઝ ધીસ ઇઝ અ ક્લાયન્ટ સર્વર. સર્વર ક્યારે પિક્ચરમાં આવે, જ્યારે તમે સર્વર પર સર્વિસ ક્યારે પ્રોવાઈડ કરશો, જ્યારે તમે એને રિક્વેસ્ટ કરો છો ત્યારે, રાઈટ. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ બાઉન્ડેડ અનબાઉન્ડેડ ની આ લાઈફ સાયકલ છે. બેઝિકલી પૂછાતી નથી અને સિલેબસમાં પણ ઇન ડિટેલ નથી આપ્યું. આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. ઓકે, સર્વિસ જે અનબાઉન્ડેડ છે એને તમે સેમ આપણે એક્ટિવિટી લાઈફ સાયકલ જો એકવાર ક્રિએટ થઈ ગયા પછી કઈ સર્વિસીસ ચાલુ થઈ ગઈ એ તમારે એનો કોડ આપવાનો, પછી એકવાર સ્ટાર્ટ થઈ ગયા પછી સર્વિસ જ્યાં સુધી ડિસ્ટ્રોય નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે, રાઈટ. જ્યારે આમાં તમારે બાઇન્ડ કરવું પડે, ઓકે, એનો કોડ સિલેબસમાં નથી એટલે બતાવ્યો નથી, પણ ક્લાયન્ટ સર્વરનું એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો કે ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો તમે કઈ ફાઇલ ડાઉનલોડ કરવાના એનું યુઆરએલ આપો અને ત્યાંથી એ સર્વર ઉપર જઈને ફાઇલ ડાઉનલોડ કરીને તમારા સિસ્ટમમાં આપી દેશે. બીજું કે કોઈ એવી એપ્લિકેશન બનાવો કે જેની અંદર તમારે બીજા કોઈ બેકએન્ડના કોડની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ કોડ બનાવતા છો કે તેની અંદર તમારે કોઈ નંબરની જરૂર પડે તો એ નંબરને જનરેટ કરવા માટેનો કોઈ કોડ લખશો. ફોર એક્ઝામ્પલ રેન્ડમ નંબર તમારે જનરેટ કરવાની જરૂર પડશે, રાઈટ. કે ડીબીએમએસ ની વાત કરીએ તો કોઈ તમે કસ્ટમર આઈડી જનરેટ કરો છો તો એ યુનિક હોવું જોઈએ. એને જનરેટ કરવા માટે તમે કોઈ કોડ લખ્યો હશે તો ત્યાં એ કોડ ત્યાં સર્વિસ માટે જશે, રિક્વેસ્ટ કરશે કે આઈ નીડ વન રેન્ડમ નંબર અને યુનિક નંબર, તો સિસ્ટમ તમારી ઓટોમેટિકલી એ નંબરને જનરેટ કરશે અને તમને રિસ્પોન્સ આવશે. તો દેટ ઇઝ અ બાઉન્ડેડ સર્વિસ. ક્લિયર? બાઉન્ડેડ સર્વિસ એટલે બીજી કોઈ સર્વિસ ઉપર ડિપેન્ડ કરે છે અને ત્યાર પછી એને કોલ કરાવે છે. ક્લિયર? સર્વિસીસ નેક્સ્ટ ઇઝ ઇન્ટેન્ટ એન્ડ ફિલ્ટર્સ. બરાબર, ઇન્ટેન્ટ એન્ડ ફિલ્ટર થોડું ઇન્ટ્રોડક્શન જોયેલું છે, પણ ઇન્ટેન્ટ નો બેઝિકલી એન્ડ્રોઇડ ઇન્ટેન્ટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ ડિસ્ક્રિપ્શન of an operation to be performed. It can be used with start activity to launch an activity.
ઓકે, આ સ્ટાર્ટ એક્ટિવિટી આપણે જે .NET માં response dot redirect લખતા હતા, રાઈટ, મીન્સ કે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવા માટે તમે જે રીતે response dot redirect અને બ્રેકેટમાં URL પ્રોવાઈડ કરતા હતા, એ જ રીતે આની અંદર સ્ટાર્ટ એક્ટિવિટી આવશે કે એક એક્ટિવિટી પર તમારી બીજી એક્ટિવિટી સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ આવે છે તે કોલ કરવાની રહેશે. એ આપણે પ્રોગ્રામ જોઈશું તેમાં તમને આઈડિયા આવી જશે. બ્રોડકાસ્ટ ઇન્ટેન્ટ to send it to any interested broadcast receiver component and start service intent bind service આ બધું છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટેન્ટ બેઝિકલી શું છે કે એક તમે જે અત્યારે કરંટ એક્ટિવિટીમાંથી કોઈ બીજી એક્ટિવિટી સ્ટાર્ટ કરવાના હોય કે બીજી કોઈ પણ એપ્લિકેશન સ્ટાર્ટ કરાવવાના હોય તો એના માટે ઇન્ટેન્ટ યુઝ થશે. ઘણીવાર તમે જોવો છો કે તમારા પાસે કોઈ ઇમેજ હશે કે પીડીએફ હશે તો તમે શેર નું બટન ક્લિક કરો છો તો તમારા પાસે ઘણા બધા એપ્લિકેશન નો ઓપ્શન આવી જશે કે જીમેલ થી તમારે સેન્ડ કરવું છે, વોટ્સએપ થી તમારે સેન્ડ કરવું છે, કોઈ બીજી કોઈ એપ્લિકેશન હશે, ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, રાઈટ. સો એવું કોઈ કઈ એક્ઝામ્પલ હશે કે તમારે એક કોઈ કન્ટેન્ટ છે એને શેર કરવું છે કે વોટ એવર તમારે યુઝ કરવું છે તો તમારે બ્રોડકાસ્ટ ઇન્ટેન્ટ નો યુઝ કરવાનો. ખબર પડી? સ્ટાર્ટ એક્ટિવિટી જે ઇન્ટેન્ટ છે એ શાના માટે યુઝ થશે તો એક એક્ટિવિટી માંથી બીજી એક્ટિવિટીમાં જવા માટે. જ્યારે બ્રોડકાસ્ટ ઇન્ટેન્ટ શું છે કે કોઈ એક કમ્પોનન્ટ અથવા તો કોઈ એક્ઝામ્પલ આપ્યું, ઇમેજ ને તમારે કોઈ સાથે શેર કરવું હશે, રાઈટ, તો કઈ એપ્લિકેશન થી તમારે સેન્ડ કરવું છે, એડિટ કરવું છે તો કઈ એપ્લિકેશન થી તમારે એડિટ કરવું છે, બ્રાઉઝર હશે, કોઈ લિંક આપી હશે, એનાથી કયા બ્રાઉઝર થી તમારે ઓપન કરવું છે, તો એના માટે તમારે બ્રોડકાસ્ટ ઇન્ટેન્ટ નો યુઝ કરવાનો. સ્ટાર્ટ સર્વિસ અને બાઇન્ડ સર્વિસ ઓલરેડી આપણે જોઈ લીધું છે તો એના માટે પણ ઇન્ટેન્ટ યુઝ થશે. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જે રીતે .NET ની અંદર રિસ્પોન્સ ક્લાસ યુઝ કરેલો, રાઈટ, રીડાયરેક્ટ કરવા માટે, તો એ જ રીતે તમારું આની અંદર ઇન્ટેન્ટ આવશે. Okay, for example, you have an activity that needs to launch an email client, right? તમે શેર કરો છો અને ઈમેલ મોકલવાનો છે તો send an email using your Android device થી તમારે મૂકવું છે. For this purpose, your activity would send an action send along with the appropriate user to the Android intent resolver. Okay, this specified user gives a proper interface for the user to pick how to send your email data. કે તમારે ઈમેલ ના કયા કયા ડેટા મોકલવાના છે, રાઈટ, એટેચમેન્ટ એડ કરવાનું છે, સબ્જેક્ટ એડ કરશો, ડિસ્ક્રિપ્શન એડ કરશો, એ બધું જે છે એના માટે તમારે ઇન્ટેન્ટ નો યુઝ કરવાનો. Intent object. An intent object is a bundle of information which is used by component that receive the intent as well as information used by the Android system. Right? It is a bundle of information which is used by component that receive the intent as well as information used by Android system. I think તમે HTML માં પણ કોઈ શીખા છો, એક્ઝેક્ટલી મને અત્યારે યાદ નથી. ગેટ અને પોસ્ટ માટે જ્યારે ઇન્ફોર્મેશન તમે સેન્ડ કરો છો ત્યારે શું યુઝ કરો છો HTML માં? ગેટ અને પોસ્ટ થી તમારે કોઈ ઇન્ફોર્મેશન મોકલાવી હોય તો તેને રિટ્રાઈવ કરવા કોઈ એક બેઝ ક્લાસ યુઝ થતો છે. ઓકે, જવા દો. પણ .NET માં એની માટે રિસ્પોન્સ યુઝ થતું હતું, રાઈટ. ઇવન તમે કુકીઝ ને પણ એનાથી HTTP ક્લાયન્ટ ને એ બધા માટે યુઝ કરતા હતા. રિસ્પોન્સ અને રિક્વેસ્ટ બે ક્લાસ યુઝ થતા હતા અને એનાથી તમે ઇન્ફોર્મેશન ગેધર કરતા હતા અથવા તો ઇન્ફોર્મેશન એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર મોકલાવતા હતા. ક્વેરી સ્ટ્રિંગ કરીને બી એક પ્રેક્ટિકલ આવેલો .NET ની અંદર, રાઈટ, કે એક પેજ પરથી બીજી પેજ ઉપર ઇન્ફોર્મેશન લઈ જાઓ છો, એક એપ્લિકેશન પરથી બીજી એપ્લિકેશન પર ઇન્ફોર્મેશન લઈ જાઓ છો, તો એના માટે તમારે ઇન્ટેન્ટ નો યુઝ કરવાનો. હવે આ બધું જે છે એ એકચ્યુઅલીમાં સિલેબસમાં જે આપ્યું છે એની અંદર ઓનલી થિયરિટિકલ છે અને પ્રેક્ટિકલ જે આપેલા છે એની અંદર યુઝ નથી થતો, રાઈટ. તો બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે આ બધું કવર થાય પ્રેક્ટિકલ ની અંદર. ઓકે, આપણે ઓલરેડી જોયું છે ઇન્ટેન્ટમાં બે વસ્તુ આવે, એક્શન, કેટેગરી. ઓકે, ધીસ ઇઝ અ મેન્ડેટરી પાર્ટ ઓફ ઇન્ટેન્ટ ઓબ્જેક્ટ એન્ડ ઇઝ અ string naming the action to be performed.
The action largely determine how the rest of the intent object is a structure. The intent class define a number of action constant corresponding to the different intents. The action in an intent object can be sent by set action method and read by get action method. આપણે એન્ડ્રોઈડ મેનિફેસ્ટમાં ડાયરેક્ટલી પ્રોવાઈડ જ કરી દઈએ છીએ, રાઈટ? સો આ તમને કીધું એ પ્રમાણે હંડ્રેડ્સ ઓફ એક્શન્સ આર અવેલેબલ. એની અંદર એક છે એક્શન અંડરસ્કોર ઓલ એપ્સ, બરાબર? આ જો તમે આપશો તો લિસ્ટ ઓફ ઓલ ધ એપ્લિકેશન અવેલેબલ ઓન ધ ડિવાઇસ તમારું આવી જશે. ઓકે, એક્શન આ બીજું એક્ઝામ્પલ તમારા સાથે ફેમિલિયર છે કે એક્શન અંડરસ્કોર આન્સર નો તમારો ઓપ્શન આપશો ઇન્ટેન્ટ ફિલ્ટર ની અંદર, રાઈટ? તો તમારા પાસે બે બટન આવી જશે, આઈધર એક્સેપ્ટ અથવા તો જ્યારે કોઈનો કોલ આવે છે ત્યારે બે ઓપ્શન આવે છે, આઈધર એક્સેપ્ટ ઓર આન્સર અથવા તો રિજેક્ટ, રાઈટ? બે ઓપ્શન આવે છે. અત્યારના ફોન ની અંદર તો એક જ બટન આવે છે, તમે અપ કરો તો એક્સેપ્ટ થશે અને ડાઉન કરો તો ડાયરેક્ટ રિજેક્ટ થઈ જશે. પણ આનો મતલબ એક્શન આન્સરમાં તમારા પાસે બે ઓપ્શન છે, હેન્ડલ ઇનકમિંગ કોલ. આવી જ રીતે એક્શન મેઇન, ઇટ ઇઝ અ મેઇન એન્ટ્રી પોઈન્ટ, ઇટ ઇઝ સેમ એઝ વોઇડ મેઇન. આપણે જે રીતે સી ની અંદર વોઇડ મેઇન લખતા હતા એવું છે. અહીંયા મેં થોડાક જ એક્ઝામ્પલ લીધા છે. આની અંદર બ્રાઉઝર પણ આવશે, એક્શન અંડરસ્કોર બ્રાઉઝર, બરાબર? અને કેટેગરીની અંદર પણ એ જ આવશે. ઓકે, તો અહીંયા એક્શન અંડરસ્કોર બ્રાઉઝર જો તમે લખશો તો તમારા પાસે ખાલી બ્રાઉઝરના જ ઓપ્શન આવશે. અહીંયા શું કર્યું, એક્શન અંડરસ્કોર ઓલ એપ્સ લખ્યું તો તમારા પાસે બધી જ એપના લિસ્ટ આવી જશે, જે રીતે આપણે કોઈ ઇમેજને શેર કરવા માટે યુઝ કરીએ છીએ ત્યારે, રાઈટ? અને જો તમે બ્રાઉઝર લખશો તો ખાલી બ્રાઉઝર જ આવશે. પછી એક ગેલેરી માટે આવે છે કે કઈ ગેલેરીમાં તમારે યુઝ ઓપન કરવું છે તે. ઓકે, તો એ એક્શન છે કે તમે ઇન્ટેન્ટ ક્યાં મોકલવા માંગો છો તે. નેક્સ્ટ ઇઝ ડેટા. Add a data specification to an intent filter. The specification can be just a data type. MIME type આવે, રાઈટ? XML તમે શીખાશો એની અંદર MIME type આવે કે કયા ટાઈપનું ડેટા ટાઈપ છે તમારો, રાઈટ? XML, રાઈટ? HTML is also MIME type છે એની અંદર. It's just a URI or both a data type and a URI. A URI is specified by separate attribute for each of its parts. એટલે આ જે બધું થતું હોય એ ઓટોમેટિકલી થતું હોય છે, આપણે એની અંદર આપતા નથી. જેમ કે યુઆરએલ અને યુઆરઆઈ માં ડિફરન્સ શું છે કે યુઆરઆઈ એક ઇન્ફોર્મેશન જ તમે સેન્ડ કરો છો, જ્યારે યુઆરએલ માં શું કરે છે, એકચ્યુઅલી એ ફાઇન્ડ આઉટ કરે છે કે એકચ્યુઅલી છે ક્યાં યુઆરએલ, રાઈટ? તમે ડોમેન નું નામ રાખો છો તો એના આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરીને એકચ્યુઅલીમાં જ્યાં સર્વર હશે ત્યાંથી ડેટા ફેચ કરાવે છે, રાઈટ? તમે ઘણી બધી HTML યુઝ કર્યું હશે, એની અંદર તમે URI સેટ કરો છો. URI જસ્ટ કોઈ બી XML તમે યુઝ કરશો એની અંદર તમારે URI આપવું પડે. ફોર એક્ઝામ્પલ આ એક URI છે, એની અંદર જે ડેટા ટાઈપ તમે આપો છો, મીન્સ લોકેશન આપ્યું છે, એકચ્યુઅલી એ ત્યાં લેવા જ નથી જતો. ભલે તમારા ઇન્ટરનેટ સાથે કનેક્શન હશે નહીં હશે તો એ આ ઇન્ફોર્મેશન લેવા એ ત્યાં જતો નથી, રાઈટ? એ તમારા સિમ્પલ તમે URI પ્રોવાઈડ કરો છો, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો કે આ રીતે યુઝ કરવાનો છે. Okay, these attributes that specify URL format are optional but also mutually dependent. If a scheme is not specified for the intent filter, all the other URI attributes are ignored. If a host is not specified for the filter, the port attribute and all the path attribute are ignored, right? મેં તમને કીધું એ પ્રમાણે actually લોકેશન પર જવાની જરૂર નથી, તમારે ખાલી જસ્ટ એને MIME type આપવાની છે. The set data method specify data only as a URI. Set type specify it only a MIME type, and set data and type specify it is a both a URI and MIME type. The URI is read by get data and the type of the get type. એની ટાઈપ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, ડેટા ગેટ કરી શકો છો. કહેવાનો મતલબ એટલો જ છે કે ફોર એક્ઝામ્પલ તમે ઇમેજ, સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ ઇમેજને તમે જીમેલમાં સેન્ડ કરવાના છો,
તો ઇમેજ તમારી ગેલેરીમાં હશે અને સેન્ડ કરવાનું છે તમારે જીમેલમાં, તો તમારે URI આપવું પડશે. ધેટ મીન્સ કે તમારે ડેટા ક્યાં મોકલાવો છો, ગેલેરી ટુ ઈમેલ. અને જ્યારે ઈમેલ એપ્લિકેશન ઓપન થશે ત્યારે તમારે એના માટે ડેટા સેટ કરવું પડશે અને ટાઈપ પણ સેટ કરવી પડશે, બરાબર. તો જ્યારે તમે જીમેલમાં ગયા ત્યારે એકચ્યુઅલી તમારો ડેટા આવ્યો હશે, ધેટ મીન્સ ઇમેજ તમારી આવી હશે, રાઈટ. એટલા માટે જીમેલ શું કરશે, ગેટ ડેટા મેથડને કોલ કરાવશે, એટલે જે પણ ડેટા આવ્યો હશે, મોકલવા માંગતું હશે ગેલેરી, એ ગેલેરીનો ડેટા તમારી પાસે જીમેલમાં આવી ગયો છે. તો એના માટે તમે આ યુઝ કરો છો. એ જ રીતે એક્શન વ્યૂ આવશે, સિંક્રોનાઇઝ આવશે. આ બધું જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન લખ્યું છે, એક્ઝામમાં કોઈ પૂછવાનું નથી. નેક્સ્ટ ઇઝ કેટેગરી. The category is the optional part for intent object. It is string containing additional information about the kind of component that should handle the intent. The add category method places category in an intent object, remove category deletes a category previously added, and get category get the set of categories currently in the object. Okay, category launcher should be displayed at the top level. Launcher means તમારી એક્ટિવિટી કઈ છે એ ઇન્ડિકેટ કરે છે. ફોર એક્ઝામ્પલ ગેલેરી, રાઈટ, જીમેલ એપ્લિકેશન, રાઈટ, લાઇકવાઇઝ. આ પણ કામનું નથી. એક્સ્ટ્રા ઇઝ સેમ એઝ તમે જે યુઝ કરતા હતા ગેટ પોસ્ટ, રાઈટ. ગેટ અને પોસ્ટ યુઝ કરતા હતા, તો HTML માં ગેટ અને પોસ્ટ નો ડિફરન્સ શું છે કે ગેટ જે તમારી ઇન્ફોર્મેશન લઈ જાય છે, ઇન્ફોર્મેશન એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર લઈ જાય છે, અથવા તો ક્લાયન્ટ થી સર્વર ઉપર લઈ જાય છે, ત્યારે URL માં તમને દેખાશે કે તમે કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો, રાઈટ. જ્યારે પોસ્ટમાં દેખાતું નથી, એ અંદર કોડમાં જતી રહી છે પોસ્ટમાં, રાઈટ. જ્યારે ગેટમાં શું થાય છે, ઇન્ફોર્મેશન તમારી URL પર જાય છે, રાઈટ. સો આની અંદર પુટ એક્સ્ટ્રાસ અને ગેટ એક્સ્ટ્રા ની અંદર તમારે યુઝ કરવું પડે કી અને વેલ્યુ. જે રીતે સેશનમાં તમે આઈ થિંક .NET માં કદાચ સેશન યુઝ કર્યું હશે કે સેશન યુઝર નેમ. તો યુઝર નેમ શું છે, તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્ટ્રિંગ આપી શકો કે ગેસ્ટ એક મારો યુઝર છે, તો આ કી થઈ ગઈ તમારી, રાઈટ, કી. અને આ એની વેલ્યુ થઈ ગઈ. એટલે એક પેજ ઉપરથી જ્યારે પણ એ બીજા પેજ ઉપર જશે ત્યારે ડાયરેક્ટલી તમે એને એક્સેસ કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારે ગેટ કરવું છે, યુઝર નેમ શું છે, તો તમે આમાં યુઝ કરતા હતા સેશન. જો કોડ યાદ હોય તો સેશન યુઝર નેમ ડોટ ટુ સ્ટ્રિંગ, આવી મેથડ આવતી .NET ની અંદર. એડવાન્સ જવાનો મને આઈડિયા નથી, પણ આની અંદર તમે શું કરો છો, કી વેલ્યુ એટલે સેટ કરો છો, સેશન સેટ કરો કે યુઝર નેમ જે હશે તે ગેસ્ટ હશે, ને અહીંયા બીજા પેજ ઉપર જ્યારે તમે જાઓ છો ત્યારે એને રિટ્રાઈવ કરો છો, રાઈટ. એટલે આ જે થઈ ગયું એ તમે ગેટ અથવા તો પોસ્ટ જેવું થઈ ગયું HTML માં, કે ઇન્ફોર્મેશન એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર મોકલાવો છો, રાઈટ. અને બીજા પેજ ઉપર જ્યારે તમે જાઓ છો ત્યારે એમાંથી ઇન્ફોર્મેશન ને તમે રિટ્રાઈવ કરો છો. ક્લિયર? તમે જીમેલમાં લોગિન કરો છો ત્યારે તમારું ઈમેલ એડ્રેસ સેન્ડ થતું હોય છે અને પાસવર્ડ પણ સેન્ડ થતો હોય છે, અને જીમેલનું જે સર્વર હશે ત્યાં ચેક થશે કે તમે જે યુઝર નેમ અને પાસવર્ડ આપ્યું છે, મીન્સ તમે ક્રેડેન્શિયલ આપ્યા છે તે રાઈટ છે કે રોંગ છે. જો રાઈટ હશે તો જ તમને જીમેલના ઇનબોક્સમાં જવા દેશે, ઇનબોક્સ વાળું પેજ આવશે, રાઈટ. એ જ રીતે તમારે કોઈ ઇન્ફોર્મેશન એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર મોકલાવી હશે આની અંદર, તો તમારે પુટ એક્સ્ટ્રા અને ગેટ એક્સ્ટ્રા નો યુઝ કરવાનો. આનો એક કોડ મેં બનાવેલો છે, આપણા પ્રેક્ટિકલમાં એક ડિઝાઇન કરેલો છે, એટલે તમને ત્યારે આઈડિયા આવશે કે આપણે એક રજીસ્ટ્રેશન પેજ બનાવવાનું છે. રજીસ્ટ્રેશન પેજ બનાવીને તમારે ઇન્ફોર્મેશનને હોમ પેજ ઉપર લઈ જવાની છે, અને તમે જે પણ ઇન્ફોર્મેશન આપ્યું હશે તે ત્યાં ડિસ્પ્લે કરવાની છે, રાઈટ. એટલે ત્યારે તમને આઈડિયા આવશે કે વોટ ઇઝ પુટ એક્સ્ટ્રાસ અને ગેટ એક્સ્ટ્રાસ, બરાબર. એટલે પુટ એક્સ્ટ્રામાં તમે વેલ્યુ, કી અને વેલ્યુને સેન્ડ કરશો, અને બીજા પેજ ઉપર જ્યાં રિસીવ થયું હશે ત્યારે ઇન્ફોર્મેશનને તમે એક્સટ્રેક્ટ કરશો,
કે તમારી કી પરથી કઈ વેલ્યુ તમે સેન્ડ કરી છે તે એક્સટ્રેક્ટ કરશો. જે રીતે તમે ગેટ પોસ્ટ થી એક પેજ પરથી મોકલાવો છો ઇન્ફોર્મેશન અને બીજા પેજ ઉપર તમે રિટ્રાઈવ કરો છો એ રીતે. ઓકે, એ જ રીતે આની અંદર સબ્જેક્ટ ઈમેલ જીમેલ માં આવશે. નેક્સ્ટ ઇઝ ટાઈપ ઓફ ઇન્ટેન્ટ. બે ટાઈપના ઇન્ટેન્ટ આવે, એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ. એક્સપ્લિસિટ intent is going to be connected internal world of the application. Suppose if you want to connect one activity to another activity, we can do it this by code by explicitly intent. Okay, આ રીતની કે તમે એક્સપ્લિસિટલી ક્લિક કરો છો કે ક્લિક મી, તો તમે એક એક્ટિવિટી પરથી બીજા એક્ટિવિટી પર જાઓ છો, રાઈટ? અથવા તો તમે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કોઈ પણ વેબસાઇટનું, તો તમે મેનુ ઉપર ક્લિક કરો છો, ઉપર આવી જશે કે ફોર એક્ઝામ્પલ G2 ની સાઇટ છે, અત્યારે તમે હોમ પેજ પર છો, તમે રિઝલ્ટ ટેબ ઉપર ક્લિક કરશો એટલે તમે રિઝલ્ટ પેજ ઉપર જાઓ. તો એવી જ રીતે તમે અહીંયા ક્લિક કરીને ડાયરેક્ટલી તમે ક્લિક કરીને ઇન્ડિકેટ કરો છો કે હું એક એક્સપ્લિસિટલી તમે સેન્ડ કરાવો છો એક એપ્લિકેશન પરથી બીજી એપ્લિકેશન ઉપર. એને કહેવાય એક્સપ્લિસિટલી તમે ઇન્ડિકેટ કરાવો છો. એક્સપ્લિસિટલી યુ આર ટેલિંગ that I want to go from one activity to another activity. Okay, so that is explicit explicit intent. These intent are designated the target component by name, and they are typically used for application internal message such as an activity starting a subordinate service or launching another activity. અહીંયા sister activity લઈશું, so another activity. અહીંયા કોડ આપેલો છે. આ સિન્ટેક્સ તમારે એક્ઝામ્પલ બતાવીશું ત્યારે ધ્યાન રાખજો. જે રીતે આપણે .NET માં કરતા હતા, in a .NET we are using response.redirect, and ફોર એક્ઝામ્પલ તમે કરન્ટલી લોગિન પેજ પર હોય, તમારું લોગિન સક્સેસફુલી થાય તો તમે હોમ પેજ ઉપર રીડાયરેક્ટ કરતા હતા. આ રીતે લખતા હતા response.redirect home.axpx. You are currently at login.axpx પેજ પર હતા, and then you need to go, if successfully login થાય, રાઈટ, તો તમે બીજી એક્ટિવિટી બીજા પેજ ઉપર જતા તો home.axpx. તો એ જ રીતે એક્સપ્લિસિટલી અહીંયા તમે એક્સપ્લિસિટલી ઇન્ડિકેટ કરો છો કે લોગિન સક્સેસ જાય, યુઝર ક્રેડેન્શિયલ જો રાઈટ હશે, યુઝર નેમ પાસવર્ડ, તો તમારે હોમ પેજ ઉપર જવું જોઈએ, રાઈટ? તો તમે એક્સપ્લિસિટલી અહીંયા ઇન્ડિકેટ કર્યું છે કે જો કોડ લખ્યો હશે કે બટન ક્લિક ની અંદર કોડ લખ્યો હશે કે if login is successful then you are going to home.axpx, રાઈટ? તો અહીંયા તમે એક્સપ્લિસિટલી ઇન્ડિકેટ કર્યું છે કે મારે home.axpx પર જવાનું છે. તો આની અંદર પણ ઇન્ટેન્ટ ક્લાસ આવે, એનો તમે ઓબ્જેક્ટ બનાવો, સેમ ન્યુ ઇન્ટેન્ટ, અને એની અંદર આર્ગ્યુમેન્ટ આપવાની છે કે તમે કરન્ટલી જે પણ એક્ટિવિટીમાં હશો તે, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ વિલ બી તમે નેક્સ્ટ કઈ એક્ટિવિટીમાં જવા માંગો છો તે. અને ત્યાર પછી આ જે ઓબ્જેક્ટ બની ગયો હશે આઈ, તો એમાં તમારે આગળ કશે આપણે જોયું કે સ્ટાર્ટ એક્ટિવિટી તમારે કરવું પડે ઇન્ટેન્ટમાં. ઓકે, સ્ટાર્ટ એક્ટિવિટી કરશો તો જ તમારી એક્ટિવિટી સ્ટાર્ટ થશે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે તમે લોગિન પેજ ઉપર છો, તો login.dis, આજે આની અંદર બે તમારી પાસે જાવા ફાઇલ હશે, એક લોગિન જાવા અને બીજી હશે રજિસ્ટર. હું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે લોગિન પરથી રજિસ્ટર પર જઉં છું. ઓકે, લોગિન પરથી મારે જવું છે રજિસ્ટર પેજ ઉપર. લોગિન પરથી મારે રજિસ્ટર પર જવું છે, તો મારે અહીંયા સિન્ટેક્સ કેવી રીતે આવશે? ઇન્ટેન્ટ આઈ નો ઓબ્જેક્ટ બનાવવાનો, ધેન ન્યુ ઇન્ટેન્ટ જે રીતે જાવામાં યુઝ થાય છે તે રીતે જ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ વિલ બી યોર login.dis આવશે, બરાબર? જાવામાં ધીસ નો યુઝ શાના માટે થાય કે ઓબ્જેક્ટ પોતાને રેફરન્સ કરે, એના માટે જાવામાં ધીસ નો યુઝ થાય. સો ધેટ ઇઝ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ વિલ બી જે પેજ ઉપર છો તે .dis, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ તમે બીજી કઈ એક્ટિવિટી પર જવાના છે તેને પાછળ જુઓ, અહીંયા એક્સટેન્શન લગાવ્યું છે ક્લાસ, એટલે આપણી ફાઇલ તો જાવા છે, પણ અહીંયા આપણે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં લખ્યું ધીસ
and a bit of Java, we are using class. Our syntax already defined છે Android ડેવલપર દ્વારા. એમાં આપણે કોઈ પણ ચેન્જ નહીં કરી શકીએ, રાઈટ? સો અહીંયા તમારે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં જે પેજ છે, તમે જે કરન્ટલી અત્યારે એક્ટિવિટીમાં છો તે પેજ ડોટ ડીસ લખવાનો, અને જ્યાં જવાના છો નેક્સ્ટ પેજ નેક્સ્ટ એક્ટિવિટી પર જવાના છો તેનો ડોટ ક્લાસ રેફરન્સ આપવાનો. ક્લિયર? અને ત્યાર પછી તમે લખ્યું હશે સ્ટાર્ટ એક્ટિવિટી અને બ્રેકેટમાં આ જે ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ બનાવ્યો છે એ આપવાનો. ઓકે, ક્લિયર? અને એક્ઝામ્પલ આપણે જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. So you are explicitly telling that I want to go from login to registration. So for that you have to first create an object of intent class, and then you have to call the method start activity. Start activity method જે છે already activity જે class આપણે અગાઉ જોઈ લો તો activity class એની method છે. Okay, directly call થઈ જશે. Explicit intent specify the component to start by name. Okay, fully qualified name. You will typically use an explicit intent to start a component in your own app because you know the class name of the activity or services you want to start. For example, start a new activity in response to user action, or start a service to download a file in a background. Okay, next is implicit intent, right? Implicit intent do not name a specific component but instead declare a general action to perform which allow a component from another app to handle it. Another application, અહીંયા એટલું યાદ રાખવાનું, implicit intent ની અંદર એક એપ્લિકેશન બીજી એપ્લિકેશનના ડેટાનો યુઝ કરે છે અને બીજી એપ્લિકેશન ડેટા ઉપર એક્શન પરફોર્મ કરે છે. either data read કરે અથવા તો in some cases it might be write into that application. એ ડેટામાં અપડેટ પણ કરી શકે, રીડ પણ કરી શકે છે, રાઈટ? For example, if you want to show the user a location on a map, you can use an implicit intent to request that another capable app show a specified location on a map. Either you can use a API also. Okay, you are using API, you can use the API also. બરાબર, આ જસ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે. બેસ્ટ એક્ઝામ્પલ કોલ લોગ જે છે, કોલ લોગ, અથવા તો બેસ્ટ એક્ઝામ્પલ વોટ્સઅપ નું લઈ લો. વોટ્સઅપ ઉપર તમે જુઓ, જ્યારે પણ તમે વોટ્સઅપ ઓપન કરો, યુ કેન એક્સેસ કોન્ટેક્ટ, ગેલેરી, રાઈટ? તો એક તમે જ્યારે પણ કોઈને સ્ટેટસ મૂકવાના હોય અથવા તો કોઈને ઇમેજ સેન્ડ કરવાના હોય ત્યારે તમે કેમેરા ઉપર યુઝ કરવાના હોય તો કેમેરા પર ક્લિક કરો તો ઓટોમેટિકલી કેમેરો ઓપન થઈ જાય છે, રાઈટ? અને ઓલરેડી જે ગેલેરી છે એ તમે યુઝ કરવાના હશો તો ગેલેરીના બટન ઉપર ક્લિક કરો એટલે ગેલેરી તમારી ઓપન થઈ જાય. આઈધર કોન્ટેક્ટ પર ક્લિક કરો તો બધા કોન્ટેક્ટ તમને દેખાશે, રાઈટ? તો એનો મતલબ શું થયો કે તમે એક એપ્લિકેશનમાંથી ડેટા બીજી એપ્લિકેશનનો તમે ડેટા યુઝ કરો છો, અથવા તો કોન્ટેક્ટ માટે તમે વોટ્સઅપમાં કોન્ટેક્ટ માટે તમે કોન્ટેક્ટ એપ્લિકેશનનો યુઝ કરો છો, કોન્ટેક્ટ એપ્લિકેશનના ડેટા યુઝ કરો, તો એ થયું તમારું ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ. ક્લિયર? ઓકે, એના માટે તમારે બંડલ ક્લાસનો યુઝ કરવો પડે. ઓકે, એ કોડ પણ અત્યારે એટલો સિલેબસમાં નથી એટલે બતાવ્યો નથી, બરાબર? એટલે ગેટ ઇન્ટેન્ટ ડોટ ગેટ એક્સ્ટ્રા કરીને મેથડ આવે છે, એની અંદર તમે ડેટા રિટ્રાઈવ કરી શકો છો કે કોન્ટેક્ટના ડેટા તમારે એના માટે કોન્ટેક્ટની પરમિશન હોવી જોઈએ, કેમેરાની પરમિશન હોવી જોઈએ, ગેલેરીની પરમિશન હોવી જોઈએ વોટ્સઅપ માટે, તો તમે એ ડેટા પહેલા તો એક્સેસ કરી શકો છો. એના માટે કાલે આપણે જોઈ લો એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલ, તો એની અંદર પરમિશન આપવી પડે કે મારી વોટ્સઅપની એપ્લિકેશન છે તો હું એમાં કોન્ટેક્ટનો યુઝ કરીશ, કેમેરાનો યુઝ કરીશ, ઇન્ટરનેટનો યુઝ કરીશ, ગેલેરીનો યુઝ કરીશ, રાઈટ? વોઇસ રેકોર્ડર હશે તો માઇકનો યુઝ કરીશ. For that you have to first give a permission and then you can use that application data. That means implicitly you are using the data of that application without informing that application.
ઓકે, એ એપ્લિકેશનને ખબર નથી પડતી કે એનો ડેટા યુઝ થાય છે, બટ એ એપ્લિકેશનમાંથી તમે ડેટા યુઝ કરો છો. વોટ્સએપ કોન્ટેક્ટમાં ઓટોમેટિક લઈ લે છે, ગેલેરીના ડેટા યુઝ કરી દે છે. એના માટે તમારે અલગથી ગેલેરીની એપ્લિકેશન ઓપન નથી કરવાની, ડાયરેક્ટલી વોટ્સઅપમાં જ તમે એનો ડેટા યુઝ કરી દો. સો that is your implicit intent. ઓકે, આજે થોડું ઘણા બધાને કદાચ ઉપરથી ગયું હશે, બીકોઝ નવી વસ્તુ છે. ટીલ નાઉ એની ડાઉટ? I will try that કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી ઘણી એન્ડ્રોઈડ સ્ટુડિયોનું જોઈએ અને એપ્લિકેશન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, એઝ પર GTU સર્ક્યુલર કે તમને તો જે પણ લેક્ચર લે છે ઓનલાઈન, તેના ડેટા મીન્સ કે પીપીડી એન્ડ વિડીયો શેર કરવાના છે. તો એના માટે ગૂગલ ક્લાસરૂમ બનાવ્યું છે. તો યુ કેન